હરેશભાઈ પટેલ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ઈશ્વર ક્યાં છે ની સ્ટાર કાસ્ટે અત્રેના ઈપી સિનેમા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. 13 વર્ષના બાળકના મનના નિર્દોષ સવાલને વણી લેતી ફિલ્મ વિશેની વાતો ફિલ્મના કલાકારોએ વર્ણવી હતી. ફિલ્મ વિશેની રસપ્રદ માહિતી આપણે તેમની પાસેથી સાંભળીએ. અમે આવેલી ફોર્મ્યુલા ફિલ્મ નથી, આ ડેફવાળી ફિલ્મ છે, એથિક્સવાળી ફિલ્મ છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોતાની અંતરાત્મા સાથે કનેક્ટ કરાવે એવી ફિલ્મ છે. એટલા માટે ફિલ્મની વાર્તા એવી છે ને કે એમાં કોઈ વિશેષ પ્રદેશની વાત નથી કે વડોદરામાં થઈ કે રાજકોટમાં થઈ. એક એવી વાત છે કે જે વાતની અંદર આપણને આજે રાજકોટ યાદ કરીએ, આપણે ગેમ ઝોન આપણે બંધ જોઈએ છે અને એવી ઘટના બને ત્યારે આપણને પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં છે. આવી જ કંઈક વાર્તા આ ફિલ્મની અંદર એક બાળકને થાય છે જ્યારે એની સાથે એક દુર્ઘટના ઘટે છે. આનું તમે ટ્રેલર રિલીઝ થયું છે યુટ્યુબ પર, તમે જોશો તો તમને થોડી ઘણી એની ઝાંખી મળશે કે બાળકની માતા જીવવાઈ જાય છે આકસ્મિક રીતે. ત્યારે બાળકને પ્રશ્ન થાય છે કે ઈશ્વર ક્યાં છે અને પછી ઈશ્વર સાક્ષાત પૃથ્વી પર આવીને એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપે છે. એના તથ્ય અને સત્ય વચ્ચેની આખી વાત છે અને સહપરિવાર સાથે જોવાય એવી અને આજની જે યંગ જનરેશન છે તે યંગ કરતાં ટીનેજ જનરેશન છે કે જે ધર્મની વિશે થોડું વધારે જાણી શકે એ પ્રકારની આ ફિલ્મ છે. અને સર મેં એવું કહીએ કે એવી રીતે આ ફિલ્મની વાર્તા તો બહુ સરસ છે. ખાસ કરીને ઈશ્વરને પણ સવાલ થઈ જાય છે કે માણસના મનમાં શું સવાલ છે અને ઈશ્વર પોતે ટ્રેલરમાં પણ એવો સવાલ કરે છે કે માણસ ભક્તિ કરે છે છતાં મૃત્યુ કેમ પામે છે. આવા જે સવાલ છે જે બાળકોના મનમાં હોઈ શકે, કોઈ પણ એડલ્ટ્સના મનમાં હોઈ શકે, એ દરેક સવાલના એન્ટરટેનમેન્ટ સાથે જવાબ છે. એવું પણ નથી કે પછી એકલી ધાર્મિક વાતોથી કંટાળો આવી જાય કે જોવાની મજા ના આવે. એન્ટરટેનમેન્ટ પણ એટલું જ છે જે તમને આખી ફેમિલી સાથે જોશો તો મજા આવશે. થતી હોય છે, જેમ કે હમણાં રાજકોટ દુર્ઘટનાથી નાના બાળકો સાથે એવી અનેક દુર્ઘટનાઓ થતી હોય છે, તો એના બેઝ પર લાઈવનેસ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે કે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન જાગે છે કે ઈશ્વર ક્યાં છે અને છે ત્યારે પ્રશ્ન થતો હોય છે કે ઈશ્વર ક્યાં છે. જેમ કે નાના બાળકો જોડે બને એવી ઘણી, જેમ કે વડોદરામાં બોટ દુર્ઘટના બની, એ પહેલાં બી બની, આ ફિલ્મ બનાવતા પહેલાં બી બનેલી છે એવી દુર્ઘટનાઓ. એટલે રાજકોટનું તો મેં એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે આવી સદંતર બનતી જ રહે છે. એટલે